તો મિત્રો આપણે હે ને તાલપત્રીની અરજી મંજૂર થઈ તો મિત્રો આપણે હે ને તાલપત્રીની અરજી મંજૂર થઈ આપણે હે તાલપત્રી માટેની જરા આઈ ખેડૂતમાં અરજી મંજૂર થઈ હતી એટલે આપણે પાસ થઈ ગઈ એટલે તાલપત્રી લેવા તો તાલપત્રીની ક્વોલિટી જો આ બાજુ દેખાય 6x8 મીટરની ટૂંકમાં બે છે એક ખાતામાં આપણે 2 પીસ મળે અને ક્વોલિટી જોવો 340 GSM એટલે કામ મળે ઈ ખબર ઈ હે ને GSM એની જાડાઈની સાઈઝ હોય તાલપત્રી તો આપણે આને જોઈએ ને આનો વજન હે ને ભાઈ 32 કિલો ઉપર હે તમે આગળ ક્લિપ જોવેલો અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે વજન કરે ની જાય વજન જોવો ભાઈ ફૂલ હેવી મટીરિયલ છે કાતરી કાપે નથી મારે ઓપનિંગ કરવું તમે કામ ઓપનિંગ કરે તોડે ઓપનિંગ કરે બીજું કામ હોય જો તોડ લે ઝીણકા આવે ને તાર ભાઈ ઓલું ઉખેરવાની આવી મજા આવે આ કટકો ઓઈલા સીવો છે બાપા આપણે મોટલા નથી કરતા એમાં કઈ નાખી ઓહો કાઢ્યો ભાઈ ભલે અમારે ભરાઈ ન રહી મારે ઉપાડવું છે કોઈ ઘટો જ નથી માં એ ઉપડી છે તમારાથી 32 કિલો વજન છે 33 કિલો 32 700 છે ઓય નામ લગાય મને નો લાગે જામેલા કાપે આગમ નજીકથી થોડી દે ઓલી હોતી છે જાડાઈ ભાઈ છે ને કઈ ઘટતું નથી દીપક હે ઓલા કરતા આપણે જે પ્રાઇવેટ લીધી હતી એના જેવી જ છે સેકન્ડ હેન્ડમાં એનું ફિનિશિંગ સારું છે ફટી દોરે કેટલા ફૂટની છે એ હાડા પછી અહીં હો ગઈ ઓગણી હાડા ઓગણી હાડા પછી આજ રાતમાં ભાઈ હરવડું આવ્યું હારામાં હારું ને જો આ રીતના આવે જાય તો ભારી કામ થાય કાંઈમાં આવે છે તો હા આવે કે કેટલો હરમણો આવે તો હા આવે ને હા આતું તો કઈ નહીં પણ એટલાકમાં કામ થાય આવા આવે ને તો 5 દિવસ થાય ઓહો અહીં ભાઈ દોરતા જેવો બાકી નહીં હોય વાદળા વયા જાય પછી ને વરસનું ને મારે આગળ નીકળવું બહારમાં શહેર વાટવા માં મારે કંઈ કામ નહીં તમે રહેવા દો તો તમારે કામ કંઈ કામ નહીં કઈ કામ નથી પછી આ હરવડા ના આવે તો એટલાકના વાસણી ખાધી ના કઈ નથી આવે ને બસ વાહિંદા વારવાના શ્રી ને પછી અમે તો હે ને તવાડો ચાલુ કરી દીધો હતો માઈક આવે એ હતું
મારમાં જો સાર વાટવાનું ચાલુ કરી દીધો ને એવું તો જોવો કે ભાઈ છેલ્લા 2 કિયારા છે. હવે તો સાર ભારી ખવડાવી કે નહીં માં? નવાર ઢરી પણ એટલી ઢરી. આજે આપણે પાસ્તર વાવી ને ભાઈ એમાં શિયાર ક્યારા કંઈ ઘટતું નથી ને આ 2 ક્યારા છે ને નબળા છે. એ પાછા વાંથી હારા છે જરિયા. આનું કારણ અમારે અંદાજ પ્રમાણે કે તાજો હારવો હોય ને બને, કારણ કે આ 2 ક્યારા ખાલી થયા ભેગા તરત વાવી દીધા હતા ને આ એટલી દી ટૂંકમાં પડતર રહ્યા હતા એટલે એમાં હારામાં હારી છે. માંડવી ભાઈ એમાં પીરિયું રેડ છે એની વાત જવા દો. હાલો તો વર્ગે જાય. અડધી ગોઠાઈ ગઈ એટલે હું હારવાનું ચાલુ કરી દઉં, કારણ કે આપણે છે ને પૂરા વારવાને એને છૂટે છૂટી રાખી દેવી એટલે હારવાનું ચાલુ કરી દઈએ. અટાણે દીપક ખીચડી ખાવા બેઠો મસાલાવાળી જો પાછી બનાવી લેવી. કામ નાખ્યું દીપક એમાં ખીચડી, માખણ, ચટણી ને સાય સાય નથી નાખી. આપણી શાક ની નાની માદના માં ખારી સિંગ ખાઈ અમારા બાપે ભૂતને ઓલા કર્યા, મેં નથી કર્યા. હા કોઈ તને તો ખવાય એટલે ને ખાના તમે તો કીવાનું શાક કરવું તાણે તાણે શાક નહીં હોરી. આ તો દીપક ને ભાવતું હોય બનાવવું. કામ બનાવીએ દીપક? બટેટાનું કરો. હવારી તો કીવાનું કરવું પાછું હવારની હોરી હવારી કરી હું બટેટા બટેટા ગાંઠિયાનું કર નાખ્યું ભારે કામ થાય જોતા માં. ગાંઠિયાનું કર નાખ્યું. હા ને પાછું ગાંઠિયાનું કર નાખ્યું. કોઈ ખાઈ માવો કોઈ ખાઈ ખીચડી આપણે બે રહ્યું. હા ખાઈ લો ખાઈ. ચાલો ખાઈ સારી સિંગ કાઢો થાય. હું શેફની ઉધી તમને દીધી. અરે હું ઘણો વિચાર કર્યો કે કાકા હા મેં હું તો કહેતી હતી કે મારે હાટું રાખજો તો કરતી હતી શીખવત નહીં ખાતો કે રાખજો ખાઈ ગયા. ખારી સિંગી ખાઈ ગયો ખીચડી ખાય ઘણી ઘણી ખાય. ખીચડી આ લોકો નહીં ખાતું હોય ખાધું હતું આજે તો પાછ ભૂખ જ લાગે કામ હોય. એનું કામ કર દીપક હમણાં ખાઉં ખાઉં કરે. ખાવ ખાવ કરે છે ને નહીં ખાઈ તો નહીં ખાઈ ને પછી આશી વાત છે પોરો આવી ગયું પછી ખાઈ તાર ભેરુંથી ખાઈ લે. હમણાં તો ટકે ન હોય 1 કલાક એક ટક્યો હતું હમણાં વિધિ ના હોય ને મને તારી ખબર એક વ્યક્તિની વાર છે રીતિની ટકે ગામત ના હરવડા તો કાંઈ જ નથી